મિત્રો આપણે એક એવી કલા અને કારીગરી જે ભાઈ કરી રહ્યા છે ત્યાં આવી પહોંચ્યા છે। ખૂબ સુંદર આ ગામડાનો જે છકેડો છે, આમાંથી માટલા બનાવવામાં આવે છે, માટલી બનાવવામાં આવે છે, કુલડી બનાવવામાં આવે છે અને ખૂબ સુંદર આ હાથની એક બનાવટ છે। આપ જોઈ શકો છો, એક સુંદર એમનો વ્યવસાય પણ છે અને કલા પણ છે। આ ભાઈ ખૂબ સરસ રીતે નાના છકેડા ઉપર એ માટલું બનાવી રહ્યા છે। હવે માટલાને કટિંગ કરી અને સાઈડમાં મૂકી રહ્યા છે। આપને અમે બતાવવા કોશિશ કરીશું। આપનું શું નામ છે ભાઈ? હે, મુકેશભાઈ। આ તમે જાતે જ હાથથી બનાવો છો? હાથથી એમની કલા છે, આપ જોઈ શકો છો। ખૂબ સુંદર આ કલા છે અને આ નિહાળવા જેવી કલા છે, જાણવા જેવી કુદરતી કલા હોય છે, ટેલેન્ટ હોય છે, એને આપણે નિહાળીએ, જાણીએ કે આ મુકેશભાઈ કઈ રીતે આ માટીના વાસણ બનાવી રહ્યા છે। એના કારીગર છે તેઓ પોતે, અને એમાંથી તેઓ પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હોય છે। ત્યારે આપણે નિહાળીએ આ માટી ખૂબ સરસ રીતે ખૂંદવામાં આવેલી છે। આ કાચું માટલું, એક ગાગરી તૈયાર થઈ ગઈ છે, એને આપણે નિહાળીએ। આપ બન્યા રહેશો આ વિડીયોની અંદર। મુકેશભાઈ કટિંગ કરી અને આ ગાગરીને ઉઠાવીને સાઈડમાં મૂકી રહ્યા છે। સાથે જ અહીં આપને બતાવી આ તૈયાર થયેલી ગાગરી છે, માટલી છે, અને આ બેન પણ માટીને ખૂબ સરસ રીતે ખૂંદી રહ્યા છે। આ તૈયાર થયેલી માટલી છે। આ ગરબા છે, આપણને જોવા મળી રહ્યા છે આજુબાજુ ખૂબ સુંદર ગરબાની કુલડીઓ છે, આપ જોઈ શકો છો। આ નાના નાના બાળકો પણ એનો આનંદ લઈ રહ્યા છે અને આ બીજું સામાન જે તૈયાર થયેલું છે, કાચો માલ જે તૈયાર થયો છે, એ આપને બતાવવા અમે કોશિશ કરીશું। દાદા, આપનું શું નામ? રાજુભાઈ પ્રજાપતિ। રાજુભાઈ પ્રજાપતિ છે। આ તમે શું બનાવી રહ્યા છો? આ રોટી બનાવવાની કલેડી। કલેડી? હા, રોટી બનાવવાની। હા હા, રોટલો ને રોટલી બનાવવાની આ કલેડી કહેવાય છે। ઉપરનો નીકળી જશે આ। હા હા હા, અને નીકળી જશે અંદર। તો આને તમે જે લાકડાથી ફટકારી રહ્યા છે, તો એને કઈ રીતે હોય છે? આ અંદર પીંડ ખરો ને, હાજી હાજી આ પીંડથી સહારાથી ઉપરથી આ કરવું પડે। હા, એટલે મજબૂતાઈ, સરસ મજબૂતાઈ રહે। હા, અને ત્યારબાદ એને પકવવામાં આવે છે। પકવવામાં આવશે, પાકશે, પછી કમ્પ્લીટ થઈ જશે। અચ્છા અચ્છા, તો આપ જોઈ શકો છો મિત્રો, ખૂબ સુંદર આ કલેડીઓ બનાવી અને કાચી રાખી દેવામાં આવી છે। આ સુકાઈ રહી છે અત્યારે, ત્યારબાદ એને ભઠ્ઠીની અંદર પકવવામાં આવશે અને સામે ભઠ્ઠી પણ છે, આપને અમે બતાવવા કોશિશ કરીશું। આપ મંડ્યા રહેશો અમારા વિડીયોની અંદર। અમે ભઠ્ઠી તરફ જઈશું, આપને ભઠ્ઠી પણ બતાવવા અમે કોશિશ કરીએ, જેમાં તમામ પ્રકારના માટીના વાસણો પકવવામાં આવતા હોય છે। આ છે ભઠ્ઠી। તો અહીં કાચા વાસણ તૈયાર થયા અને ત્યારબાદ ભઠ્ઠીની અહીંયા ઉપર બેઠો ભઠ્ઠીની અંદર આને પકવવામાં આવી રહ્યા છે। ખૂબ સરસ રીતે ચારેકોરથી આગ લાગેલી છે અને ધીરે 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 આ માટીના વાસણ પાકી અને અંદર તૈયાર થઈ રહ્યા છે। સામે પાકેલા માટીના વાસણો જે કલેડા છે, એ તૈયાર થયેલા આપણને જોવા મળી રહ્યા છે। અમે આપને બતાવવા કોશિશ કરીશું। ખૂબ સુંદર આ નજારો છે, કલા અને કારીગરી ગરાઈ છે। તો આ કલા અને કારીગરીથી આ જે કારીગરો છે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને આજીવિકા ચલાવતા હોય છે અને એમાંથી આર્થિક રીતે કમાણી કરતા હોય છે। તો આ છે પ્રજાપતિ ભાઈઓની આગવી જન્મજાત વંશ પરંપરાગત કળા, આ ભઠ્ઠી છે। ખૂબ સુંદર। અમે આપને આવી કલાઓ વિશે બતાવતા રહીશું। આપ અમારા વિડીયોની અંદર બન્યા રહેજો। જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો।